મોરબીના જેતપરમાં જે પ્રકારે ખેડૂતો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, જે પ્રકારે ખેડૂતો ગાંધી ચિંધ્યા માર્ગ ઉપર જે છે સરકાર સામુ વિરોધ કરવા ઉતર્યા છે, તેવામાં હવે ગઈકાલે રાત્રે એક રામધૂનનો કાર્યક્રમ જે છે તે રાખવામાં આવ્યો હતો, જેમાં સરકારને જગાડવાનો પ્રયત્ન ખેડૂતો દ્વારા કરવામાં આવ્યો હતો। આની સાથે સાથે ત્યાં કેટલાક ડૉક્ટરો પણ પહોંચ્યા હતા, કેમ કે જે ખેડૂતો હતા તેમની તબિયત ક્યાંક ને ક્યાંક લથડતા ત્યાં ડૉક્ટરો પણ પહોંચ્યા હતા। શું ને સમગ્ર મામલો તેના વિશે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં અત્યારે જોવા જઈએ તો ખેડૂતો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, જે પ્રકારે તેમની જમીન ઉપર કબજો કરી લેવામાં આવ્યો છે, જે ખાનગી વીજ કંપનીઓ દ્વારા જે ખેડૂતોના ખેતરની અંદર જે વીજ થાંભલાઓ નાખવામાં આવી રહ્યા છે, એનાથી ક્યાંક ને ક્યાંક ખેડૂતો જે છે રોષે ભરાયા છે। વાત કંઈક એવી છે કે હવે મોરબીના જેતપરના જે ખેડૂતો છે તે પોતાનો વિરોધ હવે પોતે જ કરવા ઉતર્યા છે, અને જે પ્રકારે ગાંધી ચિંધ્યા માર્ગ ઉપર આ ખેડૂતો આંદોલન કરી રહ્યા છે, જે પ્રકારે આમરણ ઉપવાસનું પણ અત્યારે છેલ્લા એક દિવસથી અત્યારે ખેડૂતો આમરણ ઉપવાસ પર બેઠા છે, અને હવે આ જ મામલે લઈ સરકારને જગાડવા માટે ખેડૂતો દ્વારા રામધૂનનો કાર્યક્રમ પણ કરવામાં આવ્યો હતો, અને તેની અંદર જે કેટલાક ખેડૂતો છે તેમની તબિયત ક્યાંક ને ક્યાંક કદાચ બગડે નહીં તે માટે ડૉક્ટરોની વ્યવસ્થા પણ જે છે પહેલાંથી જ કરી લેવામાં આવી। ડૉક્ટર દ્વારા જે ખેડૂતોનું જે છે મેડિકલ ચેકઅપ પણ કરવામાં આવ્યું હતું। સૌ પહેલાં આ તમામ ઘટનાના એકવાર દ્રશ્યો પર એકવાર નજર કરી લઈએ। કાલ થાય છે, આજ નો હજી બરોબર વાતો નહીં આમ ચોકલેટ દીએ નાખું તમારે નાખો જોઈ લ્યો।
હવે અહીંયા તમે જે રીતે તમામ દ્રશ્યો પર જોયા, જે પ્રકારે અત્યારે તંત્ર દ્વારા ક્યાંક ને ક્યાંક ખેડૂતોની તબિયત બગડીની તેનું ધ્યાન રાખવામાં આવે છે, તો તંત્રને એટલું કહેવું છે કે જે પ્રકારે તમે અત્યારે ખેડૂતોને આટલું ધ્યાન રાખી રહ્યા છો, જે સમયે ખેડૂતો પોતાનો ન્યાય માગી રહ્યા છે તેની પર પણ એકવાર નજર કરજો. કેમ કે આ જે ખેડૂતો છે જે છેલ્લા ઘણા સમયથી વિરોધ કરી રહ્યા છે, તેમની જમીન છે તે જમીનના ખાનગી વીજ કંપનીઓ દ્વારા કબજો કરી લેવામાં આવ્યો છે. તેમને જે પૂરતું વળતર જોઈએ છે, જે તેમની જમીનનો યોગ્ય ભાવ છે તે તેમને નથી મળી રહ્યો. હવે આજે તમામ બાબતો છે જે રામધૂનનો પણ કાર્યક્રમ કરવામાં આવ્યો છે. રામધૂન બાદ શું સરકાર અને તંત્રના પેટનું પાણી હલે છે કે નહીં, આ ખાસ વાતનું ધ્યાન રહેશે. કેમ કે જે સરકાર છે પણ તેમના દ્વારા પણ એવું જ કહેવામાં આવી રહ્યું છે કે અમે ખેડૂતો સાથે છીએ, ખેડૂતોની પડખે ઊભા છે, પરંતુ શું ખરેખર ખેડૂતોના પડખે ઊભા છો ખરી? આ સવાલ અત્યારે ખેડૂત પૂછી રહ્યો છે. હવે આ તમામ બાબતોને લઈ નજર એ વાતની રહેશે કે ખરેખર આ મામલે આગળ શું થાય છે. કેમ કે જે પ્રકારે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે એનાથી તંત્ર જાગે છે કે નહીં, આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.